વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જેની અંદર આપણે છેલ્લે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે, જેની ચાવી હતી ઓ વહુ આવે કૃત્રિમ પસંદગી અધૂરી જાન. એના ઉપરથી આપણે છેલ્લે આપણે રિવિઝન પણ આપ્યું અને સરસ મજાનો પ્રશ્ન પૂરો થયો. ત્યાર પછી આ જે પ્રશ્ન છે એની અંદર તમારે મુખ્ય જે મુદ્દા છે એ યાદ રાખવાના છે. અંદરનું વર્ણન તમને આપોઆપ જે 2 લીટી કરવાની છે એ તમને યાદ આવી જશે. આ પ્રશ્ન જરા પણ ગોખવાનો નથી, ખાલી મુદ્દા ઉપર જે આપણે આગળના પ્રશ્નમાં જે ચર્ચા થઈ હોય એ જ મુદ્દાનું વર્ણન એ મુદ્દા પ્રમાણે કરતું જવાનું છે. જેમ કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકને કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે, તો એક તો સલામતીનો અધિકાર. 1986માં આ અધિનિયમ બધા બનાવવામાં આવ્યા. આ અધિકાર મુજબ દરેક ગ્રાહકને પોતાના જીવન માટે જોખમરૂપ હોય અને આરોગ્ય માટે હાનિકારક હોય એવી ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર એને ખરીદેલ કરેલ વસ્તુ હોય કે સેવાથી ગ્રાહકને જો જાનનું જોખમ હોય તો તેની સામે સુરક્ષા આપવામાં આવી છે. સલામતીનો અધિકાર. ગ્રાહક પોતાના જીવનમાં જોખમરૂપ આરોગ્યને નુકસાનકારક હોય એની એ બાબતમાં, એ વસ્તુ બાબતમાં કે સેવા બાબતમાં ગ્રાહકને સલામતીનો શું છે? અધિકાર. બીજું, મુદ્દા પ્રમાણે જ એના શબ્દો આવતા જશે. માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક જ્યારે વસ્તુ ખરીદી કરવા જાય ત્યારે વેપારીને કિંમત, ગુણવત્તા, એ વસ્તુની શુદ્ધતા, એનું માપ, એનું ધોરણ વગેરે વિશે માહિતી મેળવવાનો અધિકાર છે, જેથી કરીને વેપારી વિવિધ રીત અપનાવી અને એનું શોષણ કરી શકે નહીં. મુખ્ય મુદ્દો માહિતી મેળવવાનો. ત્યાર પછી પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક જે છે એ અનેક પ્રકારની વસ્તુ હોય એમાં એને જોઈ, તપાસી અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે. તમે વેપારી તમને કોઈ વસ્તુ 2 કે 3 તમે પૂછો કે આનો ભાવ શું, આ વસ્તુ કેવી, તો એમાં વેપારીએ તમને જવાબ આપવો પડે, માહિતી આપવી પડે, એટલે કે તમને પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષપ્રદ અને ગુણવત્તાવાળી ખાતરી આપવાનો અધિકાર છે. ત્યાર પછી રજૂઆત કરવાનો અધિકાર. કદાચ શબ્દ સાંભળ્યો ન હોય તોય તમે લખી શકો, હા સાહેબ કંઈ કોઈ પણ જાતનો ગ્રાહકને કંઈ પ્રશ્ન હોય તો કંઈ ફરિયાદ હોય તો એ પોતે ક્યાં કરે કે કોઈ વેપારીએ તેમને છેતર્યા હોય તો આ અધિકાર અન્વયે ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોમાં બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની જે સમસ્યાઓ છે એની રજૂઆત કરી શકે છે, એટલે કે રજૂઆત કરવાનો અધિકાર. ત્યાર પછી ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને ક્યાંય અન્યાય થયો હોય, શોષણ થયું હોય, તેમજ વેપારીની અયોગ્ય રીત રસમો થયેલી કાંઈ પણ ફરિયાદ હોય તો એ ફરિયાદનું નિવારણ અને યોગ્ય ચુકાદો મેળવી શકે છે. ફરિયાદ નિવારણનો અધિકાર. કોઈ પણ જાતનું શોષણ થયું હોય તો એનું ફરિયાદ કરી એનું નિવારણ મેળવી શકે છે. પછી ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ અધિકાર પ્રમાણે ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો એને હક છે. એની કિંમત, ગુણવત્તા એ બધી બાબતમાં એને માહિતી મેળવવાનો, શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ગ્રાહક શિક્ષણનો અધિકાર. વળતર મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહકને જ્યારે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ક્યારેક આવી જાય, ક્યારેક ખામીયુક્ત વસ્તુ આવી જાય, એને કારણે પોતાને જે આર્થિક કે માનસિક નુકસાની થયું હોય તો વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય એ વળતર મેળવી શકે છે. અને કદાચ ગ્રાહક વળતર માગે કે ન માગે છતાં રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. આ વળતર મેળવવાનો અધિકાર. પછી જીવન જરૂરિયાતની
એટલે કે જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર, જેની અંદર ગ્રાહકને રેલવે છે, બસ છે, તાર ટપાલ, વીજળી, ડાક્ટરી સારવાર, ટેલિફોન, આ વગેરે જે સેવાઓ જે છે એ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે. એમાં કદાચ વધારે પડતી ખામી જણાય તો એ ફરિયાદ પણ કરી શકે છે આ જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવાની. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક સુરક્ષા અધિનિયમની અંદર જ્યારે આ પૂછાય કે ગ્રાહકના કયા કયા અધિકારો છે, ઓછામાં ઓછા 4 મુદ્દા તમે આમાંથી જે સહેલા લાગે એ રિવિઝન દરમિયાન પસંદ કરી લેજો. ચાવીનું નામ છે સમા પર ફગાવ જી. સમા પર ફગાવજી શબ્દ પહેલો અક્ષર મળશે એટલે એનો મુદ્દો તમને મળશે ને એના વિશે પછી તમને લખતા તો આવડી જ જશે. સ એટલે સલામતીનો અધિકાર. તો ગ્રાહકને જે છે સલામતીના અધિકાર પ્રમાણે કોઈ જોખમરૂપ હોય કે આરોગ્યને નુકસાનકારક વસ્તુ હોય, એની અંદર ચીજવસ્તુ હોય કે સેવા હોય, એમાં સલામતી મેળવી શકે છે. માહિતી મેળવવાની અંદર કિંમત, ગુણવત્તા, એની શુદ્ધતા વગેરે વિશે તે વેપારી પાસેથી માહિતી મેળવી શકે છે. પસંદગીની અંદર ગ્રાહકે કોઈ પણ પ્રકારની વસ્તુને જોઈને, તપાસીને પોતાને લાભ થાય એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે. રજૂઆત કરવાનો અધિકાર, જેની અંદર ગ્રાહકના હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થાઓ હોય કે સંગઠનો હોય એની સામે એ પોતાની રજૂઆત કરી શકે છે. ફરિયાદ નિવારણના અધિકારની અંદર ગ્રાહકને કોઈ પ્રકારનું શોષણ થયું, એને કાંઈ નુકસાન થયું તો એ હેરાનગતિ જે થઈ એને એ માટે એ ફરિયાદનું નિવારણ કે ચુકાદો મેળવી શકે છે. ગ્રાહક શિક્ષણનો અધિકાર, જેની અંદર તમામ બાબતો હોય એના હિતો સાથે જોડાયેલી, એની સાથે એના વિશેની એને માહિતી મેળવવાનો એટલે કે ગ્રાહક શિક્ષણ મેળવવાનો હક છે. વર્તનની અંદર કોઈ ગ્રાહકને આર્થિક કે શારીરિક કે માનસિક કંઈ નુકસાની થઈ હોય તો એની સામે એ ફરિયાદ કરી અને વળતર મેળવવાનો અધિકાર થાય છે. આ ઉપરાંત સરકાર તરફથી સરકાર જે સેવાઓ આપવામાં આવે છે, જીવન જરૂરી સેવાઓ જેવી કે પાણી છે, વીજળી છે, બેંક છે, રેલવે છે, તાર ટપાલ છે, આ બધી જ સેવાઓ સમયસર મેળવવાનો અધિકાર છે. સમા પર ફગાવજી. તો આ રીતે એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી ઘણીવાર 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે, 3 ગુણમાં પણ પૂછી શકે છે કે ફુગાવાજન્ય ભાવ વધારો એ આર્થિક અને સામાજિક દૂષણ છે, સમજાવો. ફુગાવાજન્ય ભાવ વધારો એ આર્થિક કે સામાજિક દૂષણ છે, સમજાવો. તો કે ચાવીનું નામ છે જીના આંખ નિંદા. જીના આંખ નિંદા જોજો, ચાવી ઉપર તરત તમને યાદ રહેશે કે ફુગાવાજન્ય ભાવ વધારાને કારણે લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરતી માત્રામાં ખરીદી શકતા નથી. એને કારણે જેનું આર્થિક જીવન ધોરણ છે ને એ નીચું જાય છે. બીજું, ફુગાવાજન્ય ભાવ વધારાથી નાણાંની ખરીદ શક્તિ ઘટે. નાણાંની ખરીદ શક્તિ ઘટવાને કારણે તે અમુક ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી. બીજું, આવક. બીજું, ફુગાવાજન્ય ભાવ વધારાથી નીચી અને જે સ્થિર આવક ધરાવતા હોય ને એને ઘણું બધું સહન કરવું પડે છે અને એની વાસ્તવિક આવક ઘટતા એને ઘણું બધું સહન કરવું પડે છે. ત્યાર પછી છે ખર્ચ. જીવન નિર્વાહ ખર્ચ વધી જવાથી એનું જે જીવન ધોરણ છે એ નીચું જાય છે અને ગરીબ છે ને એ વધુ ને વધુ ગરીબ બની જાય છે. આ ઉપરાંત ફુગાવાજન્ય ભાવ વધારાથી સમાજના જે લોકો છે એની નીતિમત્તા ઉપર માઠી અસર થાય. નીતિમત્તા એટલે સિદ્ધાંતો, હું ખોટું નહીં કરું, ખોટી રીતે પૈસા નહીં કમાવું, પણ એટલો બધો ભાવ વધારો હોય છે કે પછી એને એ નીતિમત્તાને નેવે મૂકવી પડે છે, જેને કહેવાય. ફુગાવાજન્ય ભાવ વધારો અને કવરતોડ મોંઘવારીનો સામનો કરવા, આવક અને ખર્ચના બંને છેડા મેળવવા માટે પછી એને નીતિમત્તાને નેવે મૂકવી પડે છે. મેં હમણાં તમને વાત કરી. અને પછી છેલ્લે એ દાણચોરી છે, ચોરી છે, કાળા બજાર છે, ભ્રષ્ટાચાર છે, આવી પ્રવૃત્તિઓ કરવા લાગે છે. એટલે કે આવા અનિષ્ટો પછી વ્યાપક બની જાય છે. તેથી કહી શકાય કે ફુગાવાજન્ય ભાવ વધારો આર્થિક અને સામાજિક દૂષણ છે.
રિવિઝનમાં ફુગાવાજન્ય ભાવ વધારો આર્થિક અને સામાજિક દૂષણ છે સમજાવો. તો કે ફુગાવાજન્ય ભાવ વધારાને કારણે લોકો જીવન નિર્વાહની ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી. તેને કારણેની નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. ફુગાવાજન્ય ભાવ વધારાને કારણે નીચી અને સ્થિર આવક ધરાવતા લોકોને એટલે કે મધ્યમ વર્ગના લોકોને ઘણું બધું આવક ઘટતા સહન કરવું પડે છે. ફુગાવાજન્ય ભાવ વધારથી ખર્ચ વધી જાય છે. તેથી તે જીવન નિર્વાહની ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી. તેથી ગરીબ વધુ ગરીબ બને છે. ફુગાવાજન્ય ભાવ વધારાને કારણે નીતિમત્તા ઉપર પણ માઠી અસર થાય છે. આવક અને ખર્ચના બંને છેડા ભેગા કરવા, મોંઘવારીનો સામનો કરવા, પછી એને નીતિમત્તાને નેવે મૂકી દેવી પડે છે. અને પછી ભ્રષ્ટાચાર, કાળાબજાર, દાણચોરી જેવી પ્રવૃત્તિઓ સમાજમાં વ્યાપક બને છે. તેથી કહી શકાય કે ફુગાવાજન્ય ભાવ વધારો એ આર્થિક અને સામાજિક દૂષણ છે. તો બાકીના જે પ્રશ્નો જે છે ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યો એ આપણે ભાગ 5માં લેશું. આ તાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ન સમજાય તો તમે મને પૂછી શકો છો. જય સ્વામિનારાયણ.